નમસ્કાર દર્શક મિત્રો, S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જ્યાં નથી મંદિર કે મસ્જિદ, જૂનાગઢ કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં આગામી 13 સપ્ટેમ્બરથી દાતાર બાપુનું મહાપર્વ ઉર્સના મેળાનો રંગે ચંગે પ્રારંભ થશે। તારીખ 13 સપ્ટેમ્બર અને શુક્રવારના રોજ ચંદન વિધિ, દાતાર બાપુના અમૂલ્ય આભૂષણોને ગુફામાંથી બહાર કાઢી અને પૂજા વિધિ અને દર્શન કરાવવામાં આવશે। જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા મહાપર્વ ઉર્સને રંગે ચંગે ઉજવવામાં આવશે। જૂનાગઢ જ્યાં નથી મંદિર કે મસ્જિદ તેવી દાતારની ટેકરી ઉપર કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે આગામી તારીખ 13 સપ્ટેમ્બરથી 4 દિવસ સુધી દાતાર બાપુના મહાપર્વ ઉર્સના મેળાનો રંગે ચંગે પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે જગ્યાના મહંત પૂજ્ય ભીમ બાપુની નિશ્રામાં આ મહાપર્વ ઉર્સને રંગે ચંગે ઉજવવા સેવકો દ્વારા તૈયારીઓ થઈ રહી છે। વર્ષમાં એક વખત મહાપર્વ ઉર્સ ઉજવવામાં આવે છે, જેમાં આગામી તારીખ 13 સપ્ટેમ્બર શુક્રવારના રોજ રાત્રિના દાતાર બાપુની ગુફામાંથી અમૂલ્ય આભૂષણો વર્ષમાં એક વખત જ બહાર આવે છે, જેની પૂજા વિધિ અને પધારેલા ભાવિકોને દર્શન માટે રખાય છે અને વહેલી સવારે એ આભૂષણો પરત ગુફાની અંદર પધરાવી દેવામાં આવે છે। આભૂષણોમાં જે દાતાર બાપુ ધારણ કરતા હતા તે કાનના કુંડળ, કાકહોડી, પોખરાજ ઇત્યાદિ 18 જેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે। દર્શક મિત્રો, અમારી ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઇબ કરશો। ચાલો મિત્રો, કાયમ અવનવા ન્યૂઝ જોવા માટે તૈયાર રહેજો। બધાને મારા નમસ્કાર।